ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની પ્રેમ અને લાગણીના વરસાદથી તરબતર કરવા માટે આવી ચૂકી છે ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની. મિત્ર ગઢવી, સિદ્ધિ નાની, હિતેન કુમાર, સુચેતા ત્રિવેદી, દેવર્ષિ, તત્સત જેવા કલાકારોથી સજેલી આ લવ સ્ટોરી થઈ ચૂકી છે રિલીઝ. ફિલ્મની શાનદાર પ્રીમિયર નાઇટમાં સિતારાઓનું એક્સાઇટમેન્ટ જોવા મળ્યું હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતા જોવા મળ્યા આ પ્રીમિયરમાં પ્રોડ્યુસર, ડિરેક્ટર અને સિતારાઓએ ફિલ્મ અને પ્રીમિયર વિશે કરી વાત. જોડી બનાવનાર માણસની જિંદગીમાં જોડી સહેલાઈથી બની શકે કે નહીં, અને બને તો એ ગૂંચવાડા કઈ રીતે તમે ઉકેલો, એના માટેની અદ્ભુત રોમાન્સની ફિલ્મ છે. પોતપોતાના વરસાદની ફિલ્મ છે અને નક્ષિક તમે પ્રેમમાં પડી જાઓ તેવા પાત્રોની સાથે એ વાર્તા લઈને આવ્યા છે. જેમ કે તમે જાણો છો, ફિલ્મનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની, અને એ જ અમારી એકચ્યુઅલી ફિલ્મમાં કંપનીનું નામ છે. હું અને મારો એક ફ્રેન્ડ છે જે તત્સત રોલ કરે છે, વીર, અમે આ મેટ્રીમની ચલાવીએ છીએ. હવે મેટ્રીમનીમાં યુઝ્યુઅલી લોકોને મળવાનું કામ હોય તમારું, પણ તમને જ્યારે જીવનમાં પ્રેમની જરૂર પડે, તમને એવું થાય કે યાર મારું કોણ, અને તમારું કામ જ એ હોય, ત્યારે તમને એવું થાય ને કે આ કઈ રીતે શક્ય બનશે, ત્યારે તમે ક્યાં જાઓ. એટલે આ ફિલ્મમાં વરસાદના રૂપમાં પ્રેમની અનુભૂતિ લોકોને કરાવવામાં આવે છે. વરસાદ અને પ્રેમ મારા કેરેક્ટરના જીવનમાં સાથે આવે છે. સિદ્ધિ નાની છે, તત્સત છે, દેવર્ષિ, આ બધા અમે મેટ્રીમનીમાં અલગ અલગ કારણોથી જોડાઈએ છીએ, અને પછી અલગ અલગ પ્રેમ કહાણીઓના વમળો શરૂ થાય છે, અને એવી રીતે આ વાર્તા આગળ વધે છે. આ એવી એક ફિલ્મ છે જે પણ પ્રેમમાં પડ્યું હોય ને આ ફિલ્મ સાથે રિલેટ કરી શકશે. અને બહુ નાના સિક્વન્સીસ છે, બહુ ઠહેરાવવાળી ફિલ્મ છે. ફાસ્ટ પેસ્ડ આ ફિલ્મમાં અમારા ડિરેક્ટરને નહોતું રાખવું, બિકોઝ ઇમોશન્સ જે છે એ આમ ફટાકથી કોઈનામાં ન આવે, એ ધીરે ધીરે બિલ્ડ થાય. તો એ જ છે આ ફિલ્મની જે વાત. મારું કેરેક્ટર આ ફિલ્મમાં વીર નામ છે. હું અને મિત્ર જે રાઘવનું કેરેક્ટર પ્લે કરે છે, અમે મેટ્રીમની કંપની ચલાવીએ છીએ અને અમે લોકો જોડા મળાવીએ છીએ. અને ફિલ્મ શરૂઆત અમારી કંપનીમાં અલગ અલગ કપલ્સ મળે છે, અને અલગ અલગ કપલ્સની જર્ની, રિલેશનશિપનું ઉતાર ચઢાવ, એ આખું કેરેક્ટર છે. અને અમે બંને ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ છે. એ જ કે અમે જેટલા પ્રેમથી આ ફિલ્મ બનાવી છે, તમે બી એટલા જ પ્રેમથી એનું રિસ્પોન્સ આપો અને ભીંજાઈ જાઓ. મારો આગ્રહ હતો, પિક્ચર બનાવવા માટેનો પહેલે દિવસથી આગ્રહ હતો કે ગુજરાતી કન્ટેન્ટ ગુજરાતી લોકોને સારું ડિલિવર કરી શકે. એમની પાસે સ્પેન્ડિંગ કેપેસિટી છે. જો એમને સારું પીરસવામાં આવશે તો ડેફિનેટલી એ લોકો આ મૂવીને સુપરસ્ટાર એટલે મેગા બસ્ટર બનાવશે. એટલે સારા પ્રોડક્શન ક્વોલિટી સાથે, સારું કન્ટેન્ટ સાથે મારો પિક્ચર બનાવવાનો આ પ્રથમ પ્રયત્ન છે, અને જેમાં હું સફળ રહ્યો છું. હરેક ઘરમાં એક તો પ્રેમ શું છે એ લોકો સમજે. આપણે અમે જ્યારે નાના હતા ત્યારે લોકોને ખબર હતી કે પ્રેમ શું છે. હવે જે ફાસ્ટ મુમેન્ટ જે આવી ગયું છે, ફેસબુક, ઇન્સ્ટા, તો લોકો પ્રેમનો અર્થ ભૂલી ગયા છે. આ પિક્ચર થ્રુ અમે ટ્રાય કરી છે કે લોકો એ પ્રેમને સમજે, એ પ્રેમને માણે, પ્રેમની અનુભૂતિ કરે. એના માટે અમે આ મૂવીઝ છે. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની આ લવ સ્ટોરી બિગ સ્ક્રીન પર દર્શકોને મનોરંજનના દરિયામાં હિલોળા મહેસૂસ કરાવવા માટે આવી ચૂકી છે. ફિલ્મમાં રોમાન્સ છે, ફિલ્મમાં ઇમોશન્સ છે, અદાકારીનો અનુભવ છે, અને અલગ જ પ્રેમ કહાનીની વાત છે. મિત્ર, સિદ્ધિ, હિતેન કુમાર, સુચેતા, આ કલાકારોએ જાણે ફિલ્મમાં જીવ રેડી દીધો છે. ફિલ્મની અદ્ભુત સિનેમેટોગ્રાફી, અદ્ભુત મ્યુઝિક અને કમાલના ડિરેક્શને ફિલ્મને એક માણવા લાયક એક્સપિરિયન્સ બનાવી દીધો છે. ત્યારે દર્શકો આ ફિલ્મને જોઈને અભિભૂત થયા છે, અને દર્શકો આ ફિલ્મને દિલ ખોલીને વખાણી પણ રહ્યા છે. નામ તમે સમજી શકો છો કે સંબંધોની વાત છે, લાગણીની વાત છે. એક કહેવાય ને પ્રેમને એક અલગ રીતે દર્શાવાયેલો છે આમાં, અને ખૂબ સરસ મેચ્યોર ફિલ્મ મને લાગી. અને મને લાગે છે કે ગુજરાતી દર્શકોને આ નવો પ્રયોગ ખૂબ જ ગમશે. બહુ જ મસ્ત મૂવી છે, જેમાં મિત્ર ગઢવીની એક્ટિંગ બહુ સરસ છે, સુપર એક્ટિંગ છે, પ્લસ ફિલ્મનું જે ડિરેક્શન કર્યું છે બહુ મસ્ત છે. હિતેન કુમારની એક્ટિંગ મસ્ત છે. ખરેખર બહુ અદ્ભુત મૂવી છે. ગુજરાતી સિરિયલ, ગુજરાતી પિક્ચરમાં જણાવીએ આવું સૂર્ય પિક્ચર ખરેખર બહુ અદ્ભુત છે. એની રોમેન્ટિક સ્ટોરી ગણીએ, એની એક એક વસ્તુ ઝઘડી રાખવાની ગણીએ, બહુ અદ્ભુત લાગી, બહુ મજા આવી ગઈ અમને. એક્ટિંગ જબરજસ્ત છે, હિતેન કુમારની, મિત્ર ગઢવીની, બધાની જબરજસ્ત. મૂવી બહુ સરસ છે, ફેમિલી સાથે જોવા જેવું છે. એકવાર જરૂર જોઈને તમે માણસો, તમને મજા આવશે.
ઘણા વખત પછી ગુજરાતી સિનેમાના પડદે આવી છે એક આઉટ એન્ડ આઉટ લવ સ્ટોરી, રોમાન્સ, પ્રેમની અનુભૂતિ કરાવતી કહાની અને સંબંધોના તાણાવાણાને એકબીજા સાથે પરોવતી ફિલ્મ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની. મિત્ર, સિદ્ધિ, હિતેન કુમાર, સુચિતા, તત્સત, દેવર્ષિ જેવા કલાકારોએ પોતાના અભિનયથી ફિલ્મને બનાવી દીધી બ્યુટીફુલ એક્સપિરિયન્સ. ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોરથી લઈને ફિલ્મના તમામ સોંગ્સમાં એક મનમોહક તાજી ફ્લેવર સાંભળવા મળી. ફિલ્મને જોઈને થિયેટરની બહાર નીકળનારા દર્શકો આ ફિલ્મના વખાણ કરતા જોવા મળ્યા. ફિલ્મમાં બતાવેલી પ્રેમની લાગણીમાં જાણે ભીંજાઈ ગયા છે દર્શકો. વેલકમ પુરીમાં જેમનું બ્લોકબસ્ટર હતું એના પછી આ મૂવી માટે એક્સપેક્ટેશન વધારે હતા અને એમ થતું હતું શું નવું, પણ એમને કંઈક નવું જ કર્યું છે. એવું લાગે ને હિતેન સર છે એટલે તો પછી કહેવાનું જ છું. પ્રેમની ભાષામાં એ લોકો ઘણી બધી વસ્તુ મેસેજ આપશે, ઘણો સારો મેસેજ આપશે. હમણાં જ હું પિક્ચર જોઈને બહાર આવ્યો છું. ખૂબ જ સરસ મૂવી બનાવી છે. હિતેન સર, મિત્ર ગઢવી, પછી સ્ટારકાસ્ટમાં જે બીજા બધાની ખૂબ જ સરસ એક્ટિંગ છે. મસ્ટ વોચ મૂવી છે અને આવી પિક્ચરો બનવી જોઈએ. ખરેખર આ પિક્ચર જોતો એવું લાગ્યું કે ખરેખર ફેમિલી સાથે ગુજરાતી મૂવી બહુ સુપર હિટ. ખરેખર ગમી. ખરેખર એમ સમજો કે ગુજરાતી જોતા હતા પણ હિન્દી જેવી જ મજા હતી. પિક્ચર સરસ છે, બીજી વાર જોવાનું મન થાય એવું છે પિક્ચર. આ ગુજરાતી પિક્ચરમાં હિટ પિક્ચર જશે એવું લાગે છે.